નમસ્કાર મિત્રો ને સ્વાગત છે તમારા બધાનું આજના નવા વિડીયોમાં. તો આપણા વિડીયોમાં વાત કરવાની છે સુપ્રસિદ્ધ અને પ્રખ્યાત લોક સાહિત્યકાર માયાભાઈ આહિર. એના દીકરાના લગ્ન વિશે વાત કરવાની છે. ત્યારે એના જે દીકરાના લગ્ન છે તે તૈયારી ચાલી રહી છે તે તમે સ્ક્રીન ઉપર વિડીયોમાં જોઈ શકો છો કે માયાભાઈ આહિર, અમરીશભાઈ ડેર, પૂર્વ ધારાસભ્ય અને આહિર અગ્રણીઓ ઘણા બધી ભેગા થયા છે અને જે મંડપ રોપણ કરવાનું છે, જે જગ્યા નક્કી કરી છે ત્યાં બધા ભેગા થયા છે અને સ્ક્રીન ઉપર તમે વિડીયોમાં જોઈ શકો છો. અને આગળ હું તમને ઘણા બધી એના લગ્નના વિડીયો બતાવવાનો છું કે તે તૈયારી કેવી ચાલી રહી છે. અને જે જયરાજ આહિર, માયાભાઈ આહિરના નાના દીકરા છે કે મોટા દીકરા છે એ તો ભરતભાઈ કે જેના લગ્ન થઈ ગયા છે, એની ઘરે બાળકો છે, પણ નાના દીકરા જયરાજ આહિરના લગ્ન બાકી છે. અને જયરાજ આહિર છે એક સેવાભાવી માણસ છે અને ઘણા બધી વિડીયો પણ તમે સોશિયલ મીડિયામાં જોયા હશો કે અવારનવાર સેવા કરતા એ જોવા મળે છે. તો એના અત્યારે હાલમાં લગ્ન છે. તો તમે આ બીજો વિડીયો પણ એના સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે એના મિત્રો સાથે લગ્ન લેવાઈ ગયા છે અને મિત્રો સાથે બેઠા છે અને ઘણા બધી મિત્રો એના લગ્નમાં આવ્યા છે. અને આગળ હું એક વિડીયો મોરારી બાપુનો તમને બતાવવાનો છે કે મોરારી બાપુ જે છે એ આશીર્વાદ, માયાભાઈને આશીર્વાદ દેવા માટે અને જયરાજ આહિરને આશીર્વાદ દેવા માટે આવી ગયા છે. તો એ વિડીયો પણ હું તમને આગળ બતાવવાનો છે સ્ક્રીન ઉપર. તો વિડીયોમાં સેટ સુધી બનાવી રહેજો અને માયાભાઈ આહિર માટે અને જયરાજ આહિર માટે વિડીયો લાઇક કરવાનું ખાસ ને ખાસ ભૂલતા નહીં, કેમ કે આ એક સેવાભાવી માણસ છે. અને માયાભાઈ આહિરે પણ આગળ એવું હોસ્પિટલ બનાવવા માટે પોતાની 10 વીઘા જેટલી જમીન છે એ દાનમાં આપી દીધી હતી. તો દાન આપવામાં પણ એ લોકો પાછા પડતા નથી. તો ખરેખર આવા માણસોનું માન આપણે જાળવવું જોઈએ અને આના માટે આપણે એક વિડીયો લાઇક કરી અને કોમેન્ટમાં તમે જરૂરથી બતાવજો કે તમને આ માયાભાઈ આહિરના જે લગ્નની તૈયારી કરી રહ્યા છે, લગ્ન કેવા લાગ્યા. અને પળે પળની અપડેટ આ લગ્ન વિશેની હું તમને આપણા ચેનલમાંથી આપીશ. તો ચેનલને હમણાં સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને પળે પળની અપડેટ જે છે એ આપણા વિડીયોમાં મળી રહે. અને તમને આ જે લગ્ન છે માયાભાઈ આહિરના દીકરાના, તો આગળ ઘણા બધી કલાકારો, ઘણી બધી મોટી મોટી હસ્તી આવવાની છે. તો એ બધાની તમને પળે પળની ખબર હું આમાં આપતો રહીશ. તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં.